તન્વી નોકરી પરથી થાકીને ઉતાવળે ઘરમાં આવીને સાંજ માટે શું જમવાનું બનાવું એવું વિચારીને ફ્રીજમાં રહેલા શાકભાજીને જોવા લાગી. ભીંડા તો કાલે જ બનાવેલા, ગવારનું શાક સવારે બનાવેલું, તો હવે તો ફક્ત દૂધી જ બચી છે જે રાહુલને ભાવતી નથી. હવે શું કરું? રાહુલ આવવાની તૈયારીમાં છે અને તેમને પણ ભૂખ લાગી હશે. તેણે દૂધીનું શાક આખરે બનાવી જ નાખ્યું. રાત્રે જમતી વખતે તન્વીએ ગભરાતા કહ્યું, રાહુલ, મને ખબર છે કે તમને દૂધીનું શાક ગમતું નથી, પણ મારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો. રાહુલે બહુ જ સારી રીતે જવાબ આપ્યો, અરે એમાં શું, ઈશ્વરનો આભાર માન કે આપણી પાસે જમવા માટે પૂરતો ખોરાક છે. બાઇબલમાં લુકની સુવાર્તાના 24મા અધ્યાયની 30મી કલમમાં ઈસુ ખ્રિસ્તે તેમના પુનરુત્થાન પછી 2 શિષ્યો સાથે જમવા બેઠા ત્યારે આપણી રોજિંદી રોટલી કે ભોજન માટે આભાર માનવાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે તે તેઓની સાથે જમવા બેઠો ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. હા મિત્રો, જ્યારે આપણે આપણા રોજિંદા ભોજન અને અન્ય જરૂરિયાતો માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ, ત્યારે આપણે ઈસુ ખ્રિસ્તના ઉદાહરણને અનુસરીને તેમના પ્રેમને પ્રગટ કરીએ છીએ. શું આજે આપણી દરરોજની જરૂરિયાતો પૂરી પાડવા બદલ ઈશ્વરનો આભાર માનીએ છીએ ખરા?